લે અહીંયા છે લે બહાર આવે એવું અને પાણી એટલું બધું છે કાઈ માથા કૂટ જ નથી આ તો બધા લુગડા ધોવાઈ જાહે કાઈ માથા કૂટ જ નહીં હવે પાણી થોડું ઊંડું છે ઈ વાંધો છે હવે કાઈ માથા કૂટ જ નહીં મારે બહાર એટલું આવે હાગુમાં કે બોલો ને જેઠાલાલ એટલે પણ અહીંયા ક્યાં આવ્યા તમે? હા તેમ બહુ સારું કામ કર્યું આ કેટલું બધું પાણી અને કવડી મોટી કુંડી પાણી કોઈ ખૂટે જ નહીં હો જેઠાલાલ પણ આ હાવમાં આ લુગડા ધોવાનું નથી તો આ સ્વિમિંગ પૂલ કહેવાય નાવા માટેનું છે આ નાવા માટેનું છે પણ આ ગામડિયાને કઈ ખબર જ ન પડે ને આપણને અહીંયા ભાડે રહેવા દીધા આ બધું હાંસવાનું હોય ને ઈ ભાડું નથી લેતા અને તમે અહીંયા બંધ કરો ભાઈ લુગડા ધો ના ના જેઠાલાલ લુગડા તો ધોવાના જ છે પણ આમ ઘણા લુગડા ધોવે એવું વસ્તુ છે ન્યા લુગડા ધોવાય ના ના મારે અહીંયા જ ધોવાના છે તો અહીંયા બહાર આવે ન્યા મને મુંજારો થાય એટલે આને શહેરમાં નો લવે આવડા ને ગામમાં ગામડીએ મોલે ન્યા આવે ન્યા જ લુગડા ધોરાવાય ના ના મારે તો અહીંયા જ ધોવાનું ઊંચાઈ જાહે નહીં જેઠાલાલ આને ક્યાં સમજ આ નાવા માટે બનાવેલો છે ઈ પણ નાવા માટે તો લુગડા નો ધોવાય આમાં પણ લુગડા નો ધોવાય ને કેમ અહીંયા હાબુ ને એવું નો નાખવાનું હોય અહીંયા બધું ગોબરું નો કરવાનું હોય કે આ સ્વિમિંગ પૂલ કહેવાય અત્યારે તમને કઈ ખબર પડે મને થોડી ખબર હું તો લુગડા ધોવા હાટુ કુંડી ભરી મોટી પણ આ લુગડા ધોવાનું નથી જોતા ના બધું હાઈફાઈ એટલે હાઈફાઈ તો મેં જોયું હા પણ બહાર એવું આવતો ને હું અહીંયા લુગડા ધોઈ નાખું પણ બહાર હું તમને આમ ખડકું બહાર નાખી દે હાલો ન્યા બહાર આવી છે આ તો ખડકો નાખી દેવો ને હા તો થાવ ઊભા આ ખડકો નાખી દો હાલો હું લઈ લઉં હાલો આને કઈ ખબર પડે નહીં ને મારે આ બધી ઉપાજીના પાર ને હાલો હાલો હા હાલો હું છું લાફણ ઘા કરે છો તું મને મેં ક્યાં કર્યું આ છે આયા આ શું માથામાં રે પકડ નથી વહી ગઈ દાસ કાઢતો હતો ધનભાઈ એવું આ નથી હે ના એવું આ નહોતું નથી તો બરોબર કઈ દાજ ના ને ના ડોનભાઈ તમારી ઉપર શેની દાઈ જોઈએ તમે અમારા આઈ ઓલા ડોનભાઈ કેવો હા તો વાંધો નહીં હા. હું કહું વાત સાંભળો બે કાન ખોલીને હા તો ખોલ નાખ તે ખોલ્યો બોલો હવે છે ને હા તમને ખબર હતી હું ખબર હતી આ સમજી જો હા એ દાંત કરો છો નહીં માર ખાઓ અને હાલો જ્યાં આપણા દાદા બેઠા છે ને હા. ત્યાં દર્શન કરો અને હાલના તરત જવાનું છે ક્યાં લૂંટવા ખાતર પાડો આ ખાતર પાડવા ઉભી ના થાવ હાલો ચાલો તને મારી નાખી ઢોલા એટલે આજકાલ હું હે ને હું તને મારી નાખી લાલા તું મને હું મારતો હું તને હે ને હમું તો મારી નાખી તો આજકાલ હું તને ન મારી નાખું તો તું મને કહેજે એક કામ કર મને હે ને સ પડવા દે એટલે પછી તને કહું બરાબર હા પડ્યા છો એ લાલા હા જેઠાલાલ એ ઢોલા આ જેઠાલાલ એટલે તમને ખોટું અહીંયા મેં એમ કીધું કે આ ભાવનગર આવ્યા તો એક દી રોકાઈ જાય ને ત્યાં તો હાસું રોકાઈ જાય હા ઈ તો હે ઢોલા આ મજા આવે બે થી મજા આવે પણ હવે કારી તમારે જવાનું છે ઈ કોને આજ સાંજે વઈ જાવ કા હાંજે ભાઈ એવું લાગે હાંજે વઈ જાવ એવું લાગે તો કા નક્કી કહી દો મને હા તે પંદી વઈ જાવ કા આપણ વઈ જાવ તે ઇલા હું અહીંયા ઇલા ભાઈ ધ્યાન રાખવા રહું ભાડે એમાં તમે અહીંયા પાછા કે હજી રહું એમ બે ત્રણ હા તે વઈ જાવ હું છે જેઠાલાલ બોલો ને કામ હું છે હવે કામ છે થોડુંક હાલો કામ છે હા હા તે તું ઢોલા જા જા એટલે બે નું કામ છે તમે ફોન મૂકી દો એ ના ના મારે એટલે કાઈ પેપર છે મારે પેપર છે જેઠાલાલ મારે પેપર છે જાવજો હવે પેપર હોય ઈ માવતર ને એમ થતું તમે ભણવા જાય ભણવા હું જાય માવતર તમારા આમાં આમ થાકી જાય આને સમજાય ને જેઠાલાલ ને એ જેઠાલાલ અમારે કાલ પેપર છે તો પછી અમને અમને કાંઈ છોકરા પેપર છે તો વાંચવા માંડો એ આ તો મગજ ફ્રેશ કરી છોડ હા તો તમારે મારું કામ છે ઈ કરવા આપવાનું છે કે ના આપવાનું નહીં નથી આવવાનું જાવજો મારે પેપર કઈ દી જાવજો પેપર છે અમન ના હાબ હા તો નીકળો હાલો આઈ એ હાલો હું કામ હાલો હાલો ઇલા ભાઈ એક ખડકું લેવરા બનશે હાલો ને ક્યાંક એવો પાણો ભેળ્યો હોય તો એ હાલો 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 હા એમ હાલો હાલો નીકળો હાલો પડકી દાદા બાપા કાકા દાદા આજે દોન દાદા ના દાદા તમને સમરું રે દોન રે દાદા રે તમને સામરું રે અને ખાતર પાડવામાં મદદ કરજો અમારી દાદા મારા દાદા મારા તમને સમરું રે તમને સામરું રે અત્યારે તમકો
હા બસ હા હવે આપણે જે હાલના જે ખાતર પાડવા આવ્યું છે કે નહીં ઈ ખાતર પડી જાય ને એટલે સીધું અહીં આપણે દર્શન કરવા આવે તો અહીંયા સાહેબ દેજો મને વાંધો નહીં. હા નકર હું તમારા પીસડા પાડી દે ટકા કરાઈ નાખી ના ડોનભાઈ આ વાળ બરોબર છે. ડોનભાઈ હવે હાથે લઈ લેવી ને. અહીંયા સડાઈ દેજો હો હાલો ફટાફટ ખાતર પાડી આવી રસ્તામાં કોઈ કોઈ ને કાંકડા પકડીને લઈ ગયો વેવવા હતું હાલો ઉભા ના થાવ ઉભા થાવ હાલો ભાગો હે લાલા એ ડોલા આ ખડકું બને એવું છે. એલા એ તો જોરદાર છે હો. હા લઈ જાઓ હાલો. એ ઉપાડી લેવો છે. હા એ ખડકું ઢોલા હાલ હાલ પકડ પકડ હાલ. હાલો હાલો લઈ જાઓ. એ બોલ કરો બે એ દીદી ડાળ ભાત ખાઓ. હાલો હાલો હાલો. હાલો હાલો હાકે રાખો હું ઠેકડા કેમ મારે બાબા નથી. એ બાબા દાદા દાદા આવડા મોટા થઈ ગયા દાદા દાદા કઈ ગયા? એ આ તો આંબો છે આપણો વાવેલો ઈ અરે ડોનભાઈ હું તમને શું કહું? ગોળીઓ ખૂટી ગઈ છે ને આપણે તે ગોળીઓ લેવા ગયા છે. હા ગોળીઓ લેવા દાદા જાય દાદા આઈડિયો બાપુ આઈડિયો આપણા દાદાને કોકે કિડનેપ કરી નાખ્યા કિડનેપ એટલે કર્યા કે આપણે હમણાંથી માલ ખજાનો ખૂબ લોટ લીધો હા એટલે પડખાના અંદર જે આડોશી પાડોશી સિટીના જે ડોન ભેગા થાય ને આપણા દાદાને કિડનેપ કરી નાખ્યા લેવા લેવા. કારણ કે એની પાસે ખજાનો તેવો હતો બંદૂકુન આંતે ને ગોળીઓ ને બધું હા એ વાત સાચી. અને આપણે એનું ઓલું પાવલું રાખ્યું ને બેઠા કહી દીધું કે એનું કામ સારું હતું એટલે કિડનેપ કરી લીધા. હા એક કામ કરો બાજુના ગામમાં છે ને એક વાયડો થતો એ ડોન બનવું કરતો હો હા એની પાસે જાય હાલો. એને તોડી નાખો થોડી નાખો. ઓલા આંબા ઉપર બેહાડી. દાદાને લઈને પાછા આવો ફટાફટ હાલો હાલો. હા એમ ખડકું બહુ સારું લાવ્યો હો. ખડકો હારો લવે ને હવે આ ખડકા ઉપર જ જોજો. હા હો. અને ઓલા ઢોલો અને લાલો બી વહી જા. હા મેં તો એને ઘણું કીધું હું કહું, રોકાવ હાજે આપણે વાળોમાં ભડથું બનાવીશું. આ ઈ રોકાણાવત તો સારું હતું હો. રોકાણ નહીં ને કે અમારે કાંઈક પરીક્ષા દેવાની છે ને એમ કીધું ને વહી આવી ગયા. ઈ વાતે હાચી તમારી. તો પછી હું નકર મેં તો ઘણું માન દીધું પણ રહ્યા નહીં તો શું કરું? ઈ વાતે હાચી. હા તમે ધોવા મળે લોકો આ હવે જો ખડકો હારું છે ને. ખડકું બહુ સારું ને મજા આવે હો. હા. વાહારે આવે કે નહીં હા એટલે મજારો ન થાય. હા અલા પણ તારે એની હારે લગન કરવા અહીંયા ડોશીની બેઠા છે બેહવા દે ને. ડોશી નહીં દાદા દાદા કરે. હા જીરા એ ઊભો થતો એ એલા ઈ શું કરે કરતો લુગડા ધોવા જેવું લુગડા ધોવાનું ખડકું છે. એ લુગડા ધોવાનું ઊભો થતો ડોશી કાઈ છે આમ નાક શરમ છે કાઈ બધુંય છે નાક આનાથી નાક મોટું ગબરું તો શરમ છે આ આમાં. નાક નીચે જોવો તો એ તમે અમારા ડોનની ઇજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યો એમાં હું ફેરવું લુગડા ધોઈ. તમને બેને સજા પડશે આહુ જમાઈને બેને એવી સજા પડશે એવી સજા દે ને કે આખી જિંદગી ભર તમે યાદ રાખશો એવી સજા દેવા પણ આમાં સજા ક્યાં દેવાની છે? ઘેરે લુગડા તો ધોવા દો. પણ એની ઉપર આ કોણ છે ખબર છે આ ખડકું છે તો એટલે એ ખડકું નથી તો શું છે? લે પતિ ઉડેલો ખડકાને યાર. એલા પણ ઈ અમે બેઠક રાખી મારા દાદાની ઓલા ક્યાં દાદા હતા મારા દાદા અમને થોડી ખબર હોય નામ ની. લખાણ કોટા દાદાને તમને મેં ત્યાં દર્શન કરાવ્યા હતા હા. બેઠક રાખી હતી હા. ઈ ખડકું નથી ઈ મારા દાદા છે